દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના ઉમરા વિસ્તારમાં જ્યાં આજે એવું જોવા મળ્યું કે જેની આપ કલ્પના પણ નહીં કરી શકો। સુરતમાં ભગવાન શિવને ભક્તો મનોકામના પૂરી થતા વર્ષમાં એકવાર જીવતા કરચલા ચડાવે છે। સુરતમાં આજના રોજ રામનાથ ઘેલા મહાદેવ મંદિરમાં ભગવાન શિવને ફૂલહારની જગ્યા પર જીવતા કરચલા ચડાવવામાં આવે છે। રામનાથ ઘેલા મહાદેવ નામના મંદિર આજના લોકો દર્શન કરવા આવતા હોય છે, જે શારીરિક રૂપથી કોઈને કોઈ બીમારીથી પીડિત હોય, પણ આમાં ખાસ એવા લોકો હોય છે કે જે કાનની બીમારીથી વધુ પીડાતા લોકો વધુ હોય છે। આજના દિવસે શિવલિંગ પર કરચલા એવા લોકો ચડાવતા હોય છે જેમની મનોકામના પૂરી થઈ હોય, અને કેટલાક ભક્તો ભગવાન પાસે પોતાની મનોકામના પૂરી થાય તેની મન્નત માંગવા આવતા હોય છે। દેશના મંદિરોમાં ફુલાર ચડતા જોયા હશે, પણ જીવતા કરચલા ચડતા તમે પહેલીવાર જોયા હશે, અને આ મંદિર ખાસ દેશનું પહેલું મંદિર હશે જેમાં ભગવાનને ખુશ કરવા જીવતા કરચલા ચડે છે। હવે આ ભક્તની શ્રદ્ધા કે પછી અંધશ્રદ્ધા, તેનો અંદાજ તમે લોકો લગાવી શકશો। मनोजगिरी गोस्वामी। आज सालगिरी है मंदिर में कई प्रकार माहौल है અને શું માન્યતા છે મંદિરની? मान्यता एवी है कि स्वयं रामचंद्र भगवान वनवास में જ્યારે નીકળ્યા હતા ત્યારે અમને ખબર પડી કે રાજા દશરથનું અહીંયા ધ્યાન થયું હતું। એણે તર્પણ વિધિ એને કરી, એની આજે સાલગીરી હોય છે, પોષવદ એકાદશીના દિવસે, જે આજે જે કરચલા ચડાવવામાં આવે છે। વર્ષ ધ્યાન જે લોકો માનતા લે છે, કાનમાં જે રસ્સી થતી હોય, આ વિશ્વમાં એવું એક જ મંદિર છે કે એમાં જીવતા કરચલા ચડાવવામાં આવે છે, જેમાં જે રસ્સી થતા હોય એની માનતા લેવામાં આવે છે। એ આજે માનતા એની પૂર્ણ કરવામાં આવે, જીવતા કરચલા ચડાવીને। માનતા લેવાની ત્યારે કરચલા ચડાવાય છે કે પૂર્ણ થયા પછી ચડાવવામાં? ના, પૂર્ણ થાય ત્યારે માનતા મનની અંદર લેવામાં આવે છે। અને આજે સ્વયં રામચંદ્ર ભગવાને તર્પણ વિધિ કરી ત્યારે એક વરદાન આપેલું હતું કે જે બી કોઈ કાનના પીડિત હશે, કાનમાં રસી થતી હોય, જે માનતા લેશે એ આજની તારીખમાં પોષવદ એકાદશીના દિવસે એની માનતા પૂર્ણ કરવામાં આવે છે। આ પ્રથા ક્યાંથી ચાલી આવેલી? આજે હજારો વર્ષ થઈ ગયા। જ્યારે રામ વનવાસમાં જ્યારે નીકળ્યા હતા ત્યારે રામચંદ્ર ભગવાને તીર મારીને પ્રગટ કર્યું, જ્યારે આજે રામચંદ્ર ભગવાને તર્પણ વિધિ કરી રાજા દશરથની, ત્યારથી આ પ્રથા ચાલી આવી છે। મંદિરમાં ભક્તોનો કેવો ઘસારો જાય છે? આજે હજારોની સંખ્યામાં લોકો માનતા, આસ્થા ને જે કરચલાની જે માનતા છે, કેમ કે વિશ્વમાં એક જ એવું મંદિર છે કે જીવ જેવું વસ્તુ ચડે છે અહીંયા। શું મેસેજ આપતો ભક્તોને આજના દિવસે, પાવન દિવસે? જે લોકો ભક્તોની જે મનોકામના પૂર્ણ થતી હોય તો જ ભક્તો લોકો આવતા હોય। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।